ગંભીરામાં જે ગંભીર ઘટના બની અને જે બ્રિજ હતો તે પાણીમાં ગરકાવ થયો ત્યારબાદ દરેક જિલ્લાનું પ્રશાસન જાગ્યું છે અને જે બ્રિજ છે તે બ્રિજો જે જર્જરિત બ્રિજ છે તેવા જર્જરિત બ્રિજોને બંધ કરવામાં આવ્યા છે. હાલ ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લામાં 2 બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યા છે. ખાસ કરીને સેવાલિયાથી પસાર થતી જે મહીસાગર નદી છે તે મહીસાગર નદીનો બ્રિજ છે જે પંચમહાલ જિલ્લાને જોડતો હતો તે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આપણી સાથે એસડીએમ સાહેબ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. પ્રજાપતિ સાહેબ, કયો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, કેટલા સમય માટે બંધ કર્યો? જે આપણે સેવાલિયાથી ઉદલપુર થઈને જે ગોધરા તરફ જતો બ્રિજ છે, મહીસાગર નદી પર છે, એ બ્રિજ આપણે એપ્રોક્સ 2 મહિના માટે આપણે બંધ કરવામાં આવ્યો છે. અત્યારે આરએમબીના ડીના સ્ટેપના રિપોર્ટમાં છે, એટલે કે એમને કીધું રિપેરિંગ માટે આપણે એને બંધ રાખીએ છીએ. અત્યારે સાહેબ, જે બ્રિજ છે હાલ બંધ કરવામાં આવ્યો છે, એટલે વાહન વ્યવહારને જે રીતના તકલીફ પડશે તો ડાયવર્ઝન કઈ રીતના આપવામાં? એનું ડાયવર્ઝન 5-6 કિલોમીટર નેશનલ હાઈવે ઇન્દોર હાઈવે જે છે, નેશનલ હાઈવે એના પરથી આપણે એને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.